ડભોઈમાં રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ડભોઈ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરનો ગંદો કચરો ટ્રેક્ટર તેમજ ટેમ્પો દ્વારા નાખવામાં આવતો હોય છે, પણ હાલ કચરો રોડ ઉપર સુધી આવી ગયો છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા। આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેન રોડ પર જે ગંદકીવાળો કચરાપેટી નાખેલી છે, આ પહેલાં કબ્રસ્તાન આવેલું છે, પછી મેરડી માતાનું મંદિર આવેલું છે, આગળ 70-80 ઘરની વસ્તી છે। આ રોડ પર જ કચરો નાખીને જતા રહે છે, મરેલા જાનવર છે, કચરો છે, અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઈડે જાય, નીચે પાણીની લાઈન આવેલી છે, પાણી બધું ગંદુ લાઈનમાં પીએ છે, અને આગળ રોગચાળો ફેલાય છે। મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ નાખીને જાય છે। આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંધાય છે, વોમેટો થાય છે નીકળવા માટે, ડૂચા દઈએ તો વોમેટો થાય છે, મચ્છરો એટલા છે ને એ પાણી રોડ પર આવેલું છે। તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે, બહુ જ ગંધાય છે એમ। અને શ્રાવણ મહિનો ચાલે છે, લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે, એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે। ડભોઈ મોડલ ફોર્મ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ જ, અને રોડ પર જ નાખીને જતા રહે છે કચરાપેટીવાળા નાખવા, અને બહુ રાહદારીઓને તકલીફ પડે। આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે, ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેન રસ્તો છે। અહીંયા મોડલ ફોર્મમાં 80-90 ઘરની વસ્તી છે, પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે। ડભોઈ નગરપાલિકા કચરાપેટી મેન રોડ પર બનાવેલી છે ને રોડ સુધી કચરો નાખે છે। અહીંયા એટલી બધી દુર્ગંધ, મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ વોમિટો કરે છે। એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે। કબ્રસ્તાન છે, એક આગળ મંદિર છે, 2 સ્મશાન છે, મૈયત લઈને આવતા આખરી મંજિલમાં આવતા બી માણસનો દમ નીકળી છે। એની તકેદારીથી વહેલી તકે સ્વચ્છતા કરવા વિનંતી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।